તો આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન। હિંમતનગરથી હૈદરાબાદ લઈ જવાતા નવજાતને બચાવવામાં આવ્યો। એરપોર્ટ નજીકથી કાર સાથે 3 આરોપી ઝડપાયા। 3.60 લાખના બાળક ખરીદી હૈદરાબાદમાં વેચવાના ફિરાકમાં હતા। હૈદરાબાદના નાગરાજ નામના એજન્ટને બાળક વેચવા જતા હતા। હિંમતનગર નજીક મુન્નુ નામના વ્યક્તિ પાસેથી 3,60,000માં બાળક ખરીદ્યું। ઓઢવ, વટવા અને હૈદરાબાદના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। રોકડ, 4 મોબાઈલ, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અમદાવાદના ઓઢવમાં રહેતી વંદના પંચાલની ધરપકડ કરવામાં આવી છે। હૈદરાબાદના રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલની પણ ધરપકડ। મૌલિક દવેની જે શોધખોળ છે તે હાલ અત્યારે ચાલી રહી છે। ત્યારે બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે। આરોપીઓ પાસેથી રોકડ, મોબાઈલ, 4 આ સાથે કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। નાગરાજ નામનો હૈદરાબાદનો જે એજન્ટ હતો તેને બાળક વેચવા માટે જઈ રહ્યા હતા તે જ દરમિયાન ખુલાસો। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જે ચેતન, બાળ તસ્કરી કેસમાં કેવા ખુલાસા થયા છે અત્યાર સુધીમાં? કેટલાની ધરપકડ, કેટલા વોન્ટેડ? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી અને આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જો આ રેકેટની વાત કરવામાં આવે તો જે આરોપીઓ છે તેમના દ્વારા એક ટોળકી બનાવી અને નવજાત શિશુની ખરીદ ફરોખ કરવામાં આવતી હતી અને પૈસાની લાલચમાં અને ઝડપથી પૈસા કમાઈ લેવાની લાલચમાં સમગ્ર આ રેકેટ ચલાવવામાં આવતું હતું। અને જો આ ઓપરેશનની વિગતની વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને એક બાતમી મળી હતી। 28 જાન્યુઆરીના રોજ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ છે તેમને આ બાતમી મળી હતી અને આ બાતમીના આધારે સમગ્ર કેસની ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી। અને આ તપાસ દરમિયાન હિંમતનગરથી એરપોર્ટ તરફ આવતી સફેદ કલરની એક અર્ટિગા કાર હતી। આ કારનો રજીસ્ટ્રેશન નંબર GJ1MT2600 હતો અને આ શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી। ગાડીની તપાસ કરવામાં આવતી તેમાંથી સવાર વ્યક્તિ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું। આ નવજાત શિશુ મળતા પોલીસને શંકા ગઈ હતી અને પોલીસ દ્વારા જે કાર હતી તેમાં બેસેલા જે આરોપીઓ હતી તેની અટક કરી અને ધરપકડ કરવામાં આવી હતી। આ ધરપકડ કરાયેલા આરોપીની વાત કરવામાં આવે તો જે ઓઢવમાં રહેતા વંદનાબેન પંચાલની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાના વતની છે। જ્યારે અન્ય એક આરોપી રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ કે જે તેલંગાણાના હૈદરાબાદનો વતની છે પરંતુ મૂળ રાજસ્થાનના ઝુંઝુનુનો વતની છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। સુમિત બચ્ચન યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે અને મૌલિક દવેની ધરપકડ કરવામાં આવી છે। આમ ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કરી અને જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા। તેમની મોડેસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો તેઓ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસે 3,60,000માં ખરીદીને લાવ્યા હતા અને આ જે બાળક છે તે હૈદરાબાદના નાગરાજન નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા। અને સમગ્ર કેસમાં આ રીતે 3 આરોપીની ધરપકડ કરી અને પોલીસે આ આંતરરાજ્ય કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે આગળની તપાસ હાથ ધરી છે। જી ચેતન, માહિતી બદલ આભાર।